નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું ધાર્મિક કાકડિયા એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી વતી આપ સૌ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવ્યા છીએ મોવિયા ગામે, જ્યાં આપણે એક ડુંગળીના પ્લોટ ઉપર ઊભા છીએ. આપણે ડુંગળીના પ્લોટ ઉપર ઊભા છીએ, જેમાં આપણે મહાલાભ ખાતરનો ઉપયોગ કરેલો છે. જે આપણે સાથે ખેડૂત મિત્રો જોડાયેલા છે, તેનો ઉપયોગ કર્યો છે. આપણે એનો પરિચય લઈએ તો નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ ભૂપતભાઈ ખેંગારભાઈ ભરવાડ, ગામ મોવિયા. બરાબર છે. અને મેં આમાં ખાતરનો ઉપયોગ કરેલો છે. કયું ખાતરનો ઉપયોગ કર્યો તમે? મહાલાભનો કરેલો. મહાલાભ ખાતરનો ઉપયોગ કર્યો. કેટલી વાર તમે મહાલાભ ખાતર ડુંગળીમાં? મેં આમાં 3 વાર નાખ્યું. બરાબર. કયા કન્ડિશન, કયા સ્ટેજમાં તમે આપણે સ્ટેજમાં તો આપણી ડુંગળીની ગાંઠ ખોપારી જેવડી થઈ ને, બરાબર છે, તે પછી 10-10 દિના ગાળે 3 વાર નાખેલું. 10-10 દિના વાળી તમે 3 હોય સોપારી જેવો ગાંઠિયો થયો. અને બીજું એક ખાતર આમાં નાખેલું જ નથી. હા, આપણે ખાલી મહાલાભ નાખ્યું. બરાબર. એનો ઉપયોગ કર્યો, એનો ફાયદો તમને શું લાગ્યો? ફાયદો જોવો સામે નજર આવો ગાંઠિયા થયા, એનો મૂળિયાનો વિકાસ જોવો તમે. બરાબર છે. હા, જોઈ શકો છો મિત્રો, આમાં મહાલાભ ઉપયોગ કરેલો છે. જે આપણે ખેડૂતે જણાવ્યું એમ 3 વાર ઉપયોગ કર્યો હતો. એના હિસાબે એની કલર જોઈ લો તમે, એકદમ લાલ કલર. એની સાઇઝ પર પરફેક્ટ, બધી એક સરખી સાઇઝને બહુ સારી એવી સાઇઝ થયેલી છે. તો આપણે આ મહાલાભને તમે જાણકારી લીધી, એમાં તમે આ આપણે વિઘાયકનો પ્લોટ છે, વીઘાને 5 કિલો આપેલો છે. એટલે કુલ આમાં પ્લોટમાં 15 કિલો મહાલાભ ટોટલ આપેલો છે. 15 કિલો મહાલાભ તમે જોઈ એની કલર, શાઇનિંગ અને બહુ સારું એવું આપ્યું છે. તો બીજા કોઈ ખેડૂત મિત્રોને મહાલાભ વિશે વધારે પ્રકારની કોઈ પણ માહિતી જોતી હોય તો મારે કોન્ટેક્ટ કરી શકે છે. મારા નંબર છે 63 513 67 065. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.